ખેડા જિલ્લામાં નડિયાદ ડિવિઝન હેઠળના 6 પોલીસ મથકમાં કબજે કરાયેલા વિદેશી દારૂના મુદ્દામાલનો આજે નાશ કરવામાં આવ્યો। લગભગ ₹71 લાખના જથ્થાને નેશનલ હાઈવે પર આવેલ પીચ ચોકડી ખાતે લાવવામાં આવ્યો હતો। નડિયાદ શહેર, વડતાલ, પશ્ચિમ ચકલાસી, વસો તથા નડિયાદ રૂરલ એવા 6 પોલીસ મથકોમાં ઝડપાયેલા દારૂના જથ્થા અંગે કોર્ટ દ્વારા નાશ કરવા હુકમ આપવામાં આવ્યો હતો। નડિયાદ પ્રાંત અધિકારી, મામલતદાર અને નશાબંધી અધિક્ષકની હાજરીમાં આખી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી। નડિયાદ ડિવિઝનમાં આજે નામદાર કોર્ટ તરફથી જે મંજૂરી મળેલી એવા 6 પોલીસ સ્ટેશનના કે જેમાં નડિયાદ ટાઉન, નડિયાદ રૂરલ, નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશન, ચકલાસી, વસો અને વડતાલ પોલીસ સ્ટેશનના કુલ 36 ગુનાની 34,836 બોટલોનો જે સેમ્પલ સિવાયનો જે મુદ્દામાલ છે એ મુદ્દામાલ આજે નાશ કરવાનો હુકમ થતાં જે નિયમ અનુસારની જે કમિટી હતી એમાં એસડીએમ સાહેબ, નાયબ પોલીસ અધિક્ષક અને નશાબંધી અધિક્ષક એમની કમિટીની રચના કરી અને તેમની હાજરીમાં આજે એ કુલ લગભગ 71 લાખ રૂપિયાની કિંમતના દારૂનો નાશ કરવામાં આવેલ છે।